ચલો આજે અમદાવાદના પ્રખ્યાત એવા લાંબા મંદિરે જઈશું અને આપણે દર્શન કરીશું અને રિટર્નમાં આવતા અમદાવાદના ભદ્રકાળી માતાના પણ દર્શન કરીશું. તો આ વિડીયોને પૂરો એન્ડ તરફ સુધી જોતા રહેજો. મોક્ષ યુ ચેનલ અમદાવાદ કીપ લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ. જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો આવા આવનારા વિડીયો સાથે જોતા રહેજો. મોક્ષ યુ ચેનલ અમદાવાદ. ચલો આપણે શરૂઆત કરીશું મંદિરમાં પ્રવેશ કરવાની. ચલો આપણે મંદિરમાં એન્ટ્રી કરીશું અને દર્શન કરીશું. ચલો અમારી સાથે. અમદાવાદમાં આવેલું લાંબાનું મંદિર. આ મંદિરના દર્શન ન કર્યા હોય તો જિંદગી અધૂરી કહેવાય. જેવું ડર તેવી માનતા. એકવાર અવશ્ય આવો અને તમારી માનતા પૂરી થશે. લાંબાનું આ બયાદેવનું પ્રખ્યાત મંદિર છે. હેલો ગાઈઝ, તમારી ત્યાં એવા પ્રખ્યાત એવા નાના મોટા મંદિરો હોય તો અમને સંપર્ક કરો. મોક્ષ યુ ચેનલ અમદાવાદ 8511628591. પ્લીઝ કોન્ટેક્ટ. ત્યાંથી મસ્તી લઈ આપણા માટે મહત્વની વાત છે. મજા આવે. હા યાર, તો દિવસ પાડ્યો છે બટ પાડ્યો નથી દિવસ. અહીંયાથી તમે મંદિર ભોલિયાનો બી લઈ લે. થોડુંક આમ સીની હો લઈ ગયા મંદિર વચ્ચે જ પોલીસ બંદોબસ્ત છે. અહીંયાથી તમે વિડીયો લઈ શકો છો. આ છે લાંબાનું મંદિર. જૂનો ઇતિહાસ છે. લાંબા બયાદેવનું મંદિર છે જે તમે અહીંયા જોઈ શકો છો. અમે તમને લઈને આવ્યા છીએ. મંદિરમાં જઈશું. દિવાળી પછી અહીંયા મંદિરમાં અત્યારે રંગોગાનું કામ ચાલુ છે, એટલે કે રિનોવેશનનું કામ ચાલુ છે, જે તમે આમાં જોઈ શકો છો. લાંબાનું આ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે જે અમદાવાદમાં આવેલું છે. રસકોઈ તાલુકામાં લાંબા ખૂબ જ જાણીતું મંદિર છે. લાંબા બયાદેવનું મંદિર છે. ચલો આપણે હવે 5 મિનિટ થોડા બેસીશું, મંદિરમાં વિશ્રામ કરીશું. લાંબાનું આ વર્ષો પુરાનું મંદિર છે. હજારો ભક્તો આવે છે અને દર્શન કરે છે અને તેમની મનોકામના પૂરી થાય છે. તમે પણ
એકવાર આવો ને અચૂક જ પધારો. આ જોવા જેવું મંદિર છે. તમારી મનોકામના પૂરી થશે. કોઈ પણ બાધા માની હોય એ પૂરી થઈ જાય છે. એકવાર અવશ્ય આવો અને મુલાકાત લો. લાંબાનું આ પ્રખ્યાત મંદિર છે. ભૈયાદેવ ભગવાન ભૈયાદેવનું મંદિર છે. છે ભૈયાદેવનું મંદિર. તમારી જે માનતા માની હોય છે એ રોગ દુઃખથી મુક્ત રાખે છે. આ છે ભૈયા બાબા એટલે કે ભૈયાદેવ ભગવાન. જય ભૈયાદેવ. જય ભૈયાદેવ. ભૈયાદેવ મંદિર લાંબા. ભૈયા બાબા આપની મનોકામના પૂરી કરે છે. ચલો આપણે હવે મંદિરના દર્શન કરી દીધા છે એટલે આપણે મંદિરની બહાર જઈશું અને આવું. ચલો આપણે હવે મંદિરની બહાર જઈશું અને ત્યાં ગાર્ડનમાં ફરીશું, મોજ મસ્તી કરીશું. થોડી માહિતી સાથે, રસપ્રદ માહિતી સાથે આપણે મળીએ. ચલો આપણે મંદિરની બહાર જઈશું. આ છે મંદિરનો એક્ઝિટનો દ્વાર છે. અહીંથી તમે બહાર નીકળીશું. આ મંદિરનો પાછળનો ભાગ છે. સભા બધી ભરાતી હોય. આજે સભા ભરવાનું. જે પ્રસાદ નંદન ખાય તો ભક્તોની વેચ ભક્તિ કરતો. તમારા પ્રસાદ કચરે ના તો મોટી તકલીફ કચરે છે. અહીંયાથી અહીંયા ગાર્ડન બગીચા છે. આ છો એટલે પછી આટલાથી પાછું હાલે ગયો આમ આટલા મૂકેલા શું સંગીત છે. લાંબા નામ તો તમને યાદ જ હશે. લાંબા ભૈયાદેવનું મંદિર છે. ખૂબ જ જાણીતું અને પ્રચલિત છે. એકવાર આવો અને અવશ્ય પધારો અને દર્શન કરો. જો દર્શન ના કર્યા હોય તો અમારા વિડીયોમાં જોજો. અમે તમને દર્શન કરાવીશું. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? ચલો આપણે મોક્ષમાં આપણું સ્વાગત છે. આ છે લાંબાનું મંદિર, ભૈયાદેવનું મંદિર. જો તમે જોઈ શકો, હવે તમને બધી જ વસ્તુઓ તમે બતાવીશું. તમે શાંતિથી જોજો. ચલો આપણે જઈએ. ચાલો. આ છે સરસ મજાનું ગાર્ડન. જો તમે અહીંયા જોઈ શકો છો. જો સરસ મજાનું ગાર્ડન છે.
અને તમને મંદિર તરફ અમે લઈ જઈશું. ચલો અમારી સાથે. આ છે ભૈયાદેવનું મંદિર અને પાછળનો ભાગ જે તમે જોઈ શકો છો. ચાલો જુઓ, તમે આ બાજુથી આવશો. જેને મંદિર બનાવ્યું છે એ વિકાસ છે. આ છે લાંબાના ભર્યા કાકાના પ્રોપર્ટી ટ્રસ્ટ લાંબા દ્વારા બનાવવામાં આવ્યું છે. જે તમે જોઈ શકો છો. હવે તમને ઝૂમ કરીને બતાવું છું. આ બંને તેના પોસ્ટરો છે જે તમે જોઈ શકો છો. શ્રી પુરુષોત્તમભાઈ શંભુદાસ પટેલ અને શ્રી કોલાભાઈ સુગંધા પટેલ લાંબા સાંસ્કૃતિક સેના તરફથી જન્મ તારીખ 19/19/1992 સ્વર્ગવાસ થયું હતું. 28/1995 મૃત્યુ થયું હતું. લાંબાના લાંબા એના દ્વારા આ મંદિરનું સમારકામ કરીને રિનોવેશન કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. ચલો આપણે મંદિરની બહાર જઈશું અને આગળ જોઈશું. ચાલો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. જો તમારે પ્રસાદ લેવામાં આવે છે તો પ્રસાદ તમે આ બાજુથી લઈ શકો છો. ચાલો આપણે મંદિરની સાથે. એકદમ નજીક જાઓ મંદિરની. મંદિરની નજીક છે. મંદિરમાં તમે જોઈ શકો છો. મોક્ષ ચેનલ અમદાવાદ. આ છે લાંબાનું ભૈયાદેવનું મંદિર એ તમે જોઈ શકો છો. લાખો ભક્તો, હજારો ભક્તો અહીંયા પ્રસાદ માટે આવે છે, દર્શન કરે છે અને બધું મળી મનોકામના પૂરી થાય છે. તમે પણ આવીને જોઈ શકો છો. આ છે લાંબાનું ભૈયાદેવનું મંદિર. જય માતાજી, જય ભૈયાદેવ. થેન્ક યુ. આ છે લાલ રાજા ના મજા. નગરની દેવી ભદ્રકાળીના દર્શન ના કરે તો વધુ માહિતી માટે જુઓ અમારી ચેનલ મોક્ષયુગ. સંપર્ક કરો 85 11 62 85